નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું હિન્દુ સનાતન ધર્મની. અવારનવાર આપણે આની પર ચર્ચા કરતા હોઈએ છીએ કે જે પ્રકારે અત્યારે અલગ અલગ ઘટનાઓ જે સામે આવી રહી છે અને જે પ્રકારે સનાતન ધર્મ હિન્દુની આપણે વાત કરીએ તો આમાં પણ અનેક જે સંપ્રદાયો છે અને તેમાંનો જ એક સંપ્રદાય જે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો અગાઉ ઘણા બધા વિવાદ કે જે આવી ચૂક્યા છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય પણ અનેક સંપ્રદાય છે આપણા હિન્દુ ધર્મના કે જે પોતે એવું કહે છે કે અમે સનાતન ધર્મનો પ્રચાર જ અમે વિશ્વભરમાં કરીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક એવા સમાચાર સામે આવતા રહે છે જેનાથી વિવાદ કે જે છેડાતો હોય છે અને એક પ્રકારે સનાતન ધર્મના નામે શું પાખંડ થઈ રહ્યો છે કે કેમ, આવા સવાલ પણ થતા હોય છે. ત્યારે આજે આ મુદ્દે એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે શંકરાચાર્યજીએ જે સવાલ ઉઠાવ્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સવારથી ચર્ચાઓ કે જે ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે જે સનાતનના નામે પાખંડ જે થઈ રહ્યો છે તેનો વિનાશ જરૂરી છે, જેથી આવનારી પેઢી કે જે શીખી શકે, એમને એ જાણી શકે કે સનાતન ધર્મ શું છે. અલગ અલગ સંપ્રદાય, જે પ્રકારે મેં સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરી તો એ પણ જે પ્રકારે જણાવ્યું અને તેમાં જ મોરારી બાપુની વાત કરીએ તો તેમણે પણ વાત કરી હશે. અન્ય જે ખાસ કરીને મહંત છે તેમણે પણ આમાં જે સમર્થન આપ્યું. તેમણે જેમ સ્વામિનારાયણ સંપ્રદાય કહે છે કે હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનના દાસ છે, આ પણ એક વિવાદ કે જે છેડાયો હતો તેની પણ વાત કરી. આ સિવાય જે શંકરાચાર્યજીએ જણાવ્યું છે, ઇસ્કોન જે મંદિરની આપણે વાત કરી, તો ઇસ્કોન સંપ્રદાયની વાત કરીએ તો તે પૈસા કમાઈને જે પ્રકારે વિદેશમાં જે ફંડ મોકલે છે, વિદેશમાં પૈસા મોકલે છે, આ એક તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સિવાય ગાયત્રી પરિવારની આપણે વાત કરીએ તો જે હવન વિધિ થાય છે તેને લઈને તેમણે ક્યાંક ને ક્યાંક સવાલ કે જે ઉઠાવ્યા છે. આ સિવાય બ્રહ્મકુમારીઝની આપણે વાત કરીએ તો તેમાં પણ શિવ અને જે શંકર, આ બંનેને જે અલગ માને છે તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા કે શિવ શું છે નથી ખબર અને તેના પ્રચાર કે જે કરતા હોય છે. આ એક ઘણા બધા જે સવાલ તેમણે ઉઠાવ્યા છે. અશાસ્ત્રીય સંપ્રદાય, ખાસ આ નામ તેમણે જે આપ્યું છે કે અશાસ્ત્રીય સંપ્રદાય, તેનાથી સાવચેત રહેવાની જરૂર છે, તેનાથી આપણા સનાતન ધર્મને બચાવવાની જરૂર છે. કારણ કે સનાતન ધર્મનું નામ લે છે, સનાતન ધર્મનો વેશ હોય છે, પરંતુ બહાર ક્યાંક ને ક્યાંક આપણા જ સનાતન ધર્મને ખતમ કરવાનું ક્યાંક ને ક્યાંક કાવતરું થઈ રહ્યું છે. આ એક મોટો સવાલ કે જે તેમણે ઉઠાવ્યો છે અને આને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. ઇસ્કોન મંદિર તરફથી પ્રતિક્રિયા આવી કે અમે કોઈ જ પ્રકારે પૈસા કે જે રૂપિયા છે તે બહાર વિદેશ નથી મોકલતા. જે પ્રકારના નીતિ નિયમો છે, સનાતન ધર્મ જે કહે છે તે જ પ્રમાણે અમે કામ કરીએ છીએ અને અમે સનાતન ધર્મનો જ પ્રચાર કરીએ છીએ. અને તમામ જે આરોપો જે લગાવ્યા છે તેને પાયા વિહોણા ગણાવ્યા છે. ઇસ્કોન મંદિર તરફથી પ્રતિક્રિયા આવી છે. અન્ય સંપ્રદાય તરફથી હજી કોઈ પ્રતિક્રિયા હજી સુધી નથી સામે આવી, પરંતુ એના મામલે આપણે આજે ચર્ચા કરીશું કે જે શંકરાચાર્યજીએ સવાલો ઉઠાવ્યા છે, શું ખરેખર સનાતન ધર્મના નામે અહીંયા પાખંડ થઈ રહ્યું છે કે કેમ. સનાતન ધર્મને આ તમામ જે સંપ્રદાયો છે તેમની જે અલગ અલગ જે માન્યતાઓ છે, એક જ ધર્મ અને તેમાં અલગ અલગ જે માન્યતા, કારણ કે જે શુદ્ધ આપણે જો ચોખ્ખું દૂધ આપણે વાત કરીએ ને તેમાં પાણી નાખીને જે પ્રકારે મિલાવટ કરવામાં આવતી હોય છે, તે જ રીતે આ સનાતન ધર્મમાં મિલાવટ થઈ રહી છે. આ જે સવાલો ઉઠાવ્યા છે તેને લઈને આપણે ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. સૌથી પહેલાં છે ડૉક્ટર જ્યોતિનાથજી, જ્યોતિનાથજી આપણી સાથે જોડાયા છે, ધર્મગુરુ છે. સ્વાગત છે જ્યોતિનાથજી. અને તેમની સાથે છે ડૉક્ટર કૌશિક ચૌધરી આપણી સાથે જોડાયા છે કે જે સલાહકાર છે સનાતન સમિતિના. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો જ્યોતિનાથજી આપણાથી શરૂઆત કરીએ, આપની પ્રતિક્રિયા, કારણ કે ઘણા બધા વિવાદો આની પહેલાં જે છેડાઈ ચૂક્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તેની પણ ઘણી બધી ડિબેટો આપણે બધે કરી છે. હવે અલગ અલગ સંપ્રદાય છે આપણા સમાજમાં, આપણા જે ધર્મની આપણે વાત કરી, ઇસ્કોન સંપ્રદાય, ગાયત્રી પરિવાર, બ્રહ્મકુમારીઝ હોય કે પછી શિરડી સાંઈ બાબાની આપણે વાત કરી, આ તમામને લઈને અત્યારે જે આક્ષેપો કરવામાં આવ્યા છે, જે વાત કરવામાં આવી છે શંકરાચાર્યજી દ્વારા, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રાથમિક પ્રતિક્રિયા આપની. પહેલા તો જો વાત કરવામાં આવે સનાતનની, તો સનાતનની પ્રક્રિયાથી વિરુદ્ધ કે આ 100-150 વર્ષમાં ફૂટી નીકળેલા બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા સંપ્રદાયોની વાત છે. સૌથી પહેલા તમે જ ઉલ્લેખ કર્યો અને આપણે જાણીએ જ છીએ કે પોતાની જાતને સર્વોપરી બનાવવા માટે જે મૂળતઃ સનાતનના દેવી દેવતાઓ છે તેમનું અપમાન છે. પછી દ્વારકાધીશથી માંડીને, શિવજીથી માંડીને, જલારામ બાપાથી માંડીને કોઈને બાકી નથી છોડતા.
એવા લોકો છે, એવાનો વિરોધ છે. બીજા નંબરમાં એમનો વિરોધ સાંઈબાબા માટે છે, જે અમે બધા વર્ષોથી કરીએ છીએ. દાભોલકરજીનું પુસ્તક સાઈ ચરિત્રમાં 28 થી વધારે વખત એવું લખ્યું છે કે હું યવન છું. યવનનો મતલબ જ મુસ્લિમ થાય, એટલે સમજી શકો કે બીજા ધર્મોને માનનાર લોકો, જેને અલ્લાહ એક યોગા માંસાહાર હતો ને બધું હતું, એવાને જ આપણે ભગવાન માનવા, એ પ્રકારની પ્રવૃત્તિઓ. આવું કેટલું ચાલે છે ઇસ્કોનની મેટરમાં. ઇસ્કોનમાં જે વાત કરી હતી, ઇસ્કોનની સ્થાપના ન્યુયોર્કમાં થઈ હતી મૂળ તો 1966. એટલે ચલો જાણો હેડ ઓફિસ જ ક્યાં હોય, અને નામ પૂરતી એક ઓફિસ ઇન્ડિયામાં છે એની હેડ ઓફિસ, એટલે એનું સંચાલન બધું ત્યાંથી થાય. એટલે એ તમે જુઓ કે એની આખી વ્યવસ્થાઓ જુદી હોય. એના માટેનો એનો વિરોધ છે. ઇસ્કોનને જે કીધું છે તે નાણાકીય બાબતમાં કીધું છે, ઇસ્કોનને બીજી બાબતમાં નથી ટોક્યા. ત્રીજી વાત કરતા રહીએ તો આપણે બીજા સંપ્રદાયોની વાત કરીએ તો બીજા ઘણા બધા સંપ્રદાયો છે જે બહુ સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે એને બોલ્યા છે કે જે સનાતનના નથી, અશાસ્ત્રીય શબ્દ વાપર્યો છે. શાસ્ત્રની અંદર ઉલ્લેખ ન થયો હોય તેવા સંપ્રદાયો છે, ઘણા બધા છે, જેનો વિરોધ છે. અને તે લોકો પોતાનું ધુપ્પલ ચલાવે છે. અને મૂળતઃ સનાતનને ક્યાંક ને ક્યાંક પોતાની લીટી લાંબી કરવા માટે કે પોતાની જાતને મહાન બતાવવા માટે ક્યાંક ને ક્યાંક મૂળભૂત જે વાતો છે તેને તોડી ફોડીને રજૂ કરે છે, તેનો વિરોધ છે. જી કૌશિકભાઈ, આપનું શું કહેવું છે? ખાસ જે ઇસ્કોન સંપ્રદાયની સૌથી પહેલા વાત કરીએ, સ્વામિનારાયણ સંપ્રદાયની આની પહેલા ઘણી બધી ચર્ચાઓ થઈ છે, જે પ્રકારના નિવેદનો એક બાદ એક આવે છે અને ત્યારબાદ માફી પણ માંગી લેવામાં આવે છે, અને જાણી જોઈને ત્યારબાદ ફરી એક વખત નિવેદન આપવામાં આવે છે. અને એ શબ્દ ઘણા બધા જે વાપરવામાં આવ્યા, શંકરાચાર્યજી દ્વારા વાપરવામાં આવ્યા છે, કે જે ઉદયની જેમ ક્યાંક ને ક્યાંક ઉતરી રહ્યું છે. આનાથી બચાવવાની જરૂર છે. આવનારી પેઢી છે તેમને આમાંથી બચાવવાની જરૂર છે. તેમને જો અત્યારે આપણે આ નહીં કરીએ તો આવનારી પેઢીને આની જાણ પણ નહીં થાય. એમને કંઈક શીખવાનું છે, આપણે જ આમાંથી જે કંઈક કરવાનું છે. તો શું કહેશો આપ? જે આરોપો લગાવવામાં આવ્યા છે અત્યારે, એમાં કેટલી સચ્ચાઈ છે? એટલે જે સ્વામિનારાયણ સંપ્રદાય આ બધામાં સૌથી મોખરે છે, સૌથી મોટું સંકટ છે એક રીતે હું માનીશ કે સનાતન ધર્મ અને સનાતન સમાજ ઉપર, આ હિન્દુ સમાજ ઉપર. કારણ કે બાકીના જેટલા પણ સંપ્રદાયોનું નામ લેવામાં આવ્યું, જેમ કે ઇસ્કોનનું જ્યોતિનાથ મહારાજે પણ કહ્યું કે એમને ખાલી નાણાકીય બાબતમાં કહેવામાં આવ્યું, બાકી એ કૃષ્ણ ભક્તિ ઉપર ચાલતો, શ્રીમદ ભાગવતના અનુસાર ચાલતો સંપ્રદાય છે. બીજું સમસ્યા એમાં એ જે છે અત્યારે જેના ઉપર પ્રશ્નો છે, જેનો એક અંદરખાને વિરોધ થતો હોય છે કે એના જે સંચાલકો છે તે શ્રીમદ પ્રભુપાદજીના ગયા પછી મોટાભાગે શું છે કે ફોરેનર્સ થઈ ગયા છે. તો એના ગ્લોબલ હેડ ફોરેનર્સ હોય, ઇન્ડિયાના હેડ પણ સ્વીડનના કોઈ છે, અહીંયા ગુજરાતના હેડ પણ આપણે બરોડાના જે છે બરોડામાં, એ પણ આમ ફોરેનર છે પણ વર્ષોથી સમર્પિત છે કૃષ્ણ ભક્તિમાં. તો કેટલીક વાર શું છે કે અંદરખાને શું ચાલતું હોય એમાં ખબર ના પડે આપણને. મેં જેટલું રિસર્ચ અંદર ઊંડો ઉતર્યો છું ઇસ્કોનમાં, એટલું મને જાણવા મળ્યું છે કે ઘણા બધા એના કહેવાય ગ્રુપ એવા છે કે જે રેગ્યુલર સરખી રીતે ચાલે છે શ્રીમદ ભાગવત મુજબ. કેટલાક ગ્રુપ્સ એવા છે કે જે ફોરેનમાં અલગ પોતાનું જીસસ અને કૃષ્ણ એક છે એવું વચ્ચે ચાલુ કરી દીધું હતું. પછી આ બીજા ગ્રુપો એમને સ્ટોપ કરાવડાવ્યું કે ભાઈ આ તો નહીં ચાલે. તો એ બધું ત્યાં ચાલતું રહેતું હોય છે. ત્યાં ડેવિએશન આવે છે, પાછું જાય છે, આવે છે, જાય છે. એનું મેઇન કારણ મેં કહ્યું એમ, એના જે ચીફ શું કહેવાય ઉપરના જે લોકો છે એ મોટાભાગે ફોરેનર્સ થઈ ગયા છે. તો એમને ખબર ના હોય બધા આખા ટોટલ સનાતન ધર્મની, એમને ખાલી શ્રીમદ ભાગવત અનુસારની જ ખબર હોય. તો એમાં એટલે કૃષ્ણને ઘણીવાર જીસસ જેવા બતાવી દેવામાં આવે છે કે કૃષ્ણ સર્વોપરી એકમાત્ર ઈશ્વર છે. સનાતન ધર્મ પંચદેવ ઉપાસના છે. તો વૈષ્ણવો માટે કૃષ્ણ છે, પણ બાકી શૈવ ભક્તો માટે શિવ છે, શાક્ત લોકો માટે શક્તિ છે, ગણેશના સંપ્રદાય માટે ગણપતિ ભગવાન છે. તો આ રીતની ટોટલ વાત એમને ખબર નથી. ઇસ્કોનમાં આ પ્રોબ્લેમ છે. અને બીજી સમસ્યા એ છે કે જસ્ટ અ મિનિટ, હા, શુક્રવાર સાંજે. તો બીજું એમાં એવું છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાય છે એમણે એકમાત્ર શું કર્યું, એ લોકોએ શું કર્યું છે, મોટું સંકટ શું છે કે આપણા ટોટલ પંચદેવના આખા વૈદિક જેટલા પણ ઈશ્વરો છે આપણા સનાતન ધર્મ નામે જે આપણે છીએ એના ઉપર જ કોઈ એક નવો ઈશ્વર લાવીને બેસાડી દીધો છે.
તો અને ખાલી પહેરી દીધો છે એટલું નથી. આ સનાતન ધર્મના આજ સુધીના જે ઈશ્વરો છે, એમના શાસ્ત્રો છે, એ બધા નકામા છે, પૂજવા યોગ્ય નથી. કૃષ્ણ તો ભગવાન છે નહીં. કૃષ્ણને ભગવાન માનવા વાળાને કુસંગી કહેવા. તમારા આજુબાજુ કોઈ તમારા સગા સંબંધીઓમાં કુસંગી હોય, કૃષ્ણને ભગવાન માનતું હોય, તો એ તમારો પૂર્વજન્મનો શત્રુ છે એવું કહેવું. એટલે સેમ ઇસ્લામ જેવું છે. ઇસ્લામમાં જેમ અલ્લાહને ના માનવા વાળાને કાફિર કહેવા, અને તમારો સગો સંબંધી પણ કાફિર હોય તો એ તમારો દુશ્મન છે. એ સેમ લોજિક છે તે. તો આ આપણા અંદરથી જ આપણને સનાતન ધર્મને અને આપણા સમાજને નષ્ટ કરવાની કોશિશ છે સ્વામિનારાયણ સંપ્રદાય. તો એ મોટું સંકટ છે. બાકી સાંઈબાબાની જેમ વાત છે કે આ પહેલા પણ વિરોધ થઈ ચૂક્યો છે અને ઘણું બધું કંટ્રોલમાં છે. સાંઈબાબા મુસ્લિમ જન્મ્યા હતા. એમને પીર ફકીર તરીકે કોઈ સેપરેટલી માને, હારતા ફરતા વચ્ચે મંદિર આવે, પૂજી લે, એમાં કોઈ વાંધો નથી. પણ એમને તમે તમારા આરાધ્ય સમજો એક હિન્દુ તરીકે, તો એનો કોઈ છેડો મળતો નથી આપણા કોઈ શાસ્ત્ર સાથે, તો ના સમજવા જોઈએ. મેન એ છે. તો માન સન્માન દરેકનું હોય. આપણે જીસસનું પણ માન કરીએ છીએ, અને આફ્રિકાના જંગલોમાં કોઈ પીર ફકીર થઈ ગયા હોય તો એનું પણ માન છે એક સંત તરીકે. પણ જરૂરી નથી કે આપણા આરાધ્ય આપણે હિન્દુ તરીકે બનાવી દઈએ. તો એ એમાં ડિસિપ્લિન જાળવવાનું છે. અને બીજું કે સનાતન ધર્મના જે ઈશ્વરોના મંદિર છે આરાધ્ય દેવોના, એમાં સાંઈબાબાની ઇન્વોલ્વમેન્ટ ના હોય, એમનું એન્ટ્રી ના હોય. અને એમના મંદિર છે તે આપણા સનાતન ધર્મના ઈશ્વરોના, દેવી દેવતાઓના ત્યાં મૂર્તિઓ ના હોય. એ ડિસિપ્લિન જાળવવું જરૂરી છે. તો દરેકમાં ફેક્ટર અલગ છે. બ્રહ્માકુમારીમાં શિવ અને શંકર એ લોકો અલગ બતાવે છે. તો એમને એવું કેવું છે કે તમે શિવ ઉપર જો આખો સંપ્રદાય ઉભો કર્યો છે, તો શિવને નિરાકાર જ્યોતિ કહે છે એ લોકો, પણ પછી સાકાર રૂપમાં શિવ કહેતા જ નથી. તો શંકર અલગ છે. શંકર બ્રહ્મા બાબા તરીકે એમના સ્થાપકને બતાવે છે. તો ત્યાં એમને થોડા રેગ્યુલેટ કરવાની જરૂર છે કે ભાઈ તમે શિવ ઉપર સંપ્રદાય ચલાવ્યો છે, તો શિવ પુરાણને સાથે રાખો અને શિવ પુરાણના અનુરૂપ તમારી વાત કરો. તો શિવ શંકર અલગ નથી. શંકર છે એ જ શિવનું સાકાર સ્વરૂપ છે. તો શિવલિંગ છે શિવનું નિરાકાર સ્વરૂપ છે. અને શંકર જેને આપણે જોઈએ છે ગળામાં સર્પ વાળા અને માથા પર ચંદ્રમા અને ગંગા વાળા, ગંગાનું પ્રવાહ ઝીલતા, એ આપણા સાકાર સ્વરૂપના શિવ છે. એ બંને એક જ છે. તો બાકી બધા હું એવું માનીશ કે શંકરાચાર્યો અને આચાર્યોની સંવાદથી અને એમની મિટિંગોથી સોલ્વ થઈ જાય વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ બહુ મોટું સંકટ છે. એને તમારે બંને રીતે કરવું પડશે. એ લોકોને ઓપ્શન આપવો પડશે કે ભાઈ, કારણ કે એ એક રીતે તમારા બંધારણીય હિન્દુ ધર્મના અનુયાયીઓના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. હું મારા ઈશ્વરોને માનું છું અને કોઈ એક મારા બાજુવાળો માણસ આવીને બેસી જાય છે કે તમારા બધા ઈશ્વરોના પપ્પા તો મારા આ ભગવાન છે, અને તમારા બધા ઈશ્વરો તો પૂજવા યોગ્ય જ નથી. એને કહેવાનો અધિકાર જ નથી. એ મારા જે પ્રિયમ્બલ છે આપણું બંધારણનું આમુખ જેને કહેવાય, એમાં બંધુત્વનો અને સમાનતાનો જે સિદ્ધાંત છે એનું જ ઉલ્લંઘન છે. મારા સન્માનથી જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે. તો તમે મારા ધર્મના ફોર્મેટમાં આવી રહ્યા છો. તમે સહજાનંદને ભગવાન માનીને જે કરવું એ કરો. સેમ સાંઈબાબા વાળી ફોર્મેટ ત્યાં લાગુ પડે કે સહજાનંદ સ્વામીને ભગવાન માનો અને જે કરવું એ કરો. હિન્દુ ધર્મના શાસ્ત્રોના નામ નહીં લો, અમારા ભગવાનોના નામ નહીં લો. સ્વામી નારાયણ પણ લેવાનો અધિકાર નથી, નામ લેવાનો એમને. એ ભગવાન વિષ્ણુનું નામ છે. તો આ રીતે સંવાદથી બાકી બધા સુલજી જાય એમ છે. સ્વામિનારાયણ પણ સંવાદથી સમજી જાય તો સારું છે. બાકી એ એક એકચ્યુઅલી બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. આખા હિન્દુ સમાજ ઉપર આક્રમણ છે. અને એ કોર્ટ પણ એમાં ઇન્વોલ્વ થઈ શકે છે. કોર્ટથી પણ એમાં જજમેન્ટ આવી શકે છે. જી જ્યોતિનાથજી, જે પ્રકારે ઘણી બધી વાત કરી અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય, આની પહેલાં જે હનુમાન દાદા પર આપણે વાત કરીએ કે પછી મહાદેવ પર આપણે વાત કરીએ, આની સિવાય ઘણા બધા નિવેદનો કે જે આવ્યા છે, ત્યારબાદ વિવાદ થાય છે, માફી માગી લેવામાં આવે છે. ફરી એક વખત જૂનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેમણે નિવેદન આપ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને તેની સામે બીજા અન્ય સંપ્રદાય, જે અત્યારે કૌશિકભાઈએ જણાવ્યું, કયો જે સંપ્રદાય છે કે જે આગામી સમયમાં હવે અત્યારે સવાલો ઉઠવા લાગ્યા છે, ત્યારે આગામી સમયમાં આ વિવાદો ઓછા જે કરી શકે છે, અને સામે જે આપણે યુવા પેઢીની વાત કરીએ છીએ કે આવનારો સમય કે જે આપણે આમાંથી શીખવું પડશે, આનો વિનાશ જરૂરી છે, આવા પાખંડના વિનાશની જરૂર છે, જેથી આવનારી પેઢી કે જે સુરક્ષિત રહી શકે, તે જાણી શકે, તેના માટે શું કરવું જોઈએ? આપ પહેલા તો બધાએ સનાતનના માનનાર લોકોએ બહાર આવવાની જરૂર છે. પહેલી વાત તો વિરોધની વાત જ તમે કરતા હો તો વિરોધ ચાલુ જ છે. એટલે અમે બધી રીતે લડી રહ્યા છે. બધાને નોટિસો પણ આપેલી છે. દુનિયા જાણે છે આ વસ્તુ, કોઈનો જવાબ આવ્યો નથી. બીજા નંબરની વાત, જેને સુધરવું છે તે તો કારના સુધરી ગયા હોય, સુધરવું નથી તે તો પોતાની દુકાન જ ચલાવે છે. જગતગુરુ શંકરાચાર્ય પહેલા જે ગાદી પર હતા, જે બ્રહ્મલીન થયા, તે સર્વાનંદ સરસ્વતી, સ્વરૂપાનંદ સરસ્વતી, અમે બધા આરોપી હતા. એટલે અમારી સામે ફરિયાદ કરી હતી સાંઈબાબા મંડળે, જેમને પાછી ખેંચવી પડી હતી. આજે આ વસ્તુ એવી છે
કે આપણે ઘણા બધી જગ્યાએ જુઓ તો સાંઈબાબાની મૂર્તિ હોય અને આજુબાજુ ગણપતિ ને હનુમાનજી મૂકેલા હોય. હવે એના દરવાન થોડા હોતા હશે ગણપતિ ને હનુમાનજી. સાંઈબાબાને પાણી ચડાવતી એવું મૂર્તિ પણ અમે હટાવડાવી છે કે એને પાણી ચડાવતું એનું પાણી એના પગમાં થઈને શિવજી પર ચડતું હોય. અને પોતે જયારે યવન છે અલ્લાહ અલ્લાહ કરતા હતા, જેને આખી જિંદગીમાં એકેશ્વર નાદ અલ્લાહનો જ ચલાયો છે, અને ત્યાર પછીની આગળની વાત કરું તો જેને માંસાહાર નું ભક્ષણ કરેલું આખી જિંદગી એ જ કર્યું છે, તેવા લોકોને આપણે કેવી રીતે પૂજવા એ મોટો પ્રશ્ન છે. બાકી જે સંપ્રદાય મેં તમને કીધું કે પેલામાં તો બીજા બધામાં તો સુધારો આવી શકે એવું છે, અને બધા જો ઠમઠાવીએ તો ઠેકાણ આવી જાય. પ્રજાપતિ ઈશ્વરીય બ્રહ્મકુમારી સમાજની વાત કરે તો એ પણ જનતાથી વળેલો છે, પણ એમને પણ ક્યાંક આમ તેમ કરો તો સુધારો આવી જાય એવું છે. ઘણી બધી જગ્યાએ તમે પાછળ પડવું પડશે અને જાગૃતતા લાવવી પડશે તો સુધારો આવશે. એ ચોક્કસથી જાગૃતતા લાવવી પડશે, પરંતુ કૌશિકભાઈ, જે અગાઉ આપણે વાત કરીએ તો અગાઉ જે પ્રકારે સવાલો ઉઠવા જોઈએ તે પ્રમાણે ઉઠ્યા છે, અને આપે જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય કે જેમાં જે વધારે સમસ્યાઓ છે જે પ્રકારે આવતી રહી છે, અન્ય સમુદાય તો વાતચીતથી માની જશે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની આપણે વાત કરીએ, કારણ કે જે પ્રકારે સવાલો ઉઠે છે ત્યારબાદ માફી માંગવામાં આવે છે, ફરી એક વખત નવો વિવાદ છેડવામાં આવે છે. આ સિવાય જે કયા કયા પાખંડ, ખાસ કરીને આપણે વાત કરી છે શંકરાચાર્યજીએ, કે જે થઈ રહ્યા છે અને આવનારા સમય માટે સનાતન ધર્મના માટે ખતરો છે, અને એ પાખંડ કે જે પૂરા થવા જોઈએ, એવા કયા કયા પાખંડ છે? એટલે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના તો બધા પાખંડ આપણે જોઈ ચૂક્યા છે. પાખંડ પણ શું કહેવાય, એના પાખંડ તો બહુ નાનો શબ્દ છે એ લોકો માટે. એ તો એક જાતનું આક્રમણ છે કે આપણને ચેલેન્જ આપી રહ્યા છે, તમારા ભગવાન આવા છે ને આવા છે. જ્યારે કોઈ આપણને કહેતું થઈ જાય પછી તો બીજી વાત જ ક્યાં રહી. તો ધાર્મિક આતંકવાદીઓ કહેવાય. એટલે એક રીતે એ પણ સાચું જ છે કે તમે આતંક જ ફેલાવો છો. હિન્દુ ધર્મ ક્યારે કોઈને કહેવા નથી કે ભાઈ તારો ભગવાન આવો ને તારો ભગવાન આવો. આપણે આપણા ભગવાનમાં લીન છીએ, અને કોઈ આપણને બધા આપણને અહીંયા એમ કહી જાય છે, કોઈ કે તમારી મૂર્તિઓ ખોટી, કોઈ કહે છે તમારા પંચદેવ ખોટા, કોઈ કહે છે અમારો. અરે ભાઈ, તમારો અધિકાર જ ક્યાં છે બધું બોલવાનો? હવે અમે સોફ્ટ રહીએ છીએ એનું કારણ, એનો મતલબ એમ નથી કે તમને આ બધું બોલવાનો અધિકાર, તમને અમારા માતા પિતાનું જેમ શું કહેવાય અપમાન કરવાનો અધિકાર નથી, એમ આ તો અમારા માતા પિતાથી સૌ આરાધ્ય દેવ છે, અમારા આખી સભ્યતાના આરાધ્ય દેવ છે. તો તમારો પાડોશી તમારા પપ્પાને, મારા પિતાજીને આવીને એમ કહી જાય, મને એમ કહી જાય કે તમારા પિતાજી મારા પિતાજીના નોકર હતા, તો હું એને કેટલો ફટકારું કે એને જે પણ એના ઉપર લીગલ એક્શન લેવી હોય લઈ શકું. તો એ બધા મારી સાથે આવી જશે, આખો ગુજરાત. હા ભાઈ, તમે સાચા છો. પણ આખા સભ્યતાના આરાધ્ય દેવ સાથે એવું થઈ રહ્યું છે, તો બધા ખુલીને આપણી સાથે આવી નથી શકતા. એમાં પોલિટિક્સ નડી રહ્યું છે, એમાં પૈસાનું અને વોટ બેંક અને શું કહેવાય કે અનુકૂળતાઓ લોકોને આપી રહ્યા છે આ લોકો, અને સિસ્ટમમાં પણ ઘૂસી રહ્યા છે. અને સિસ્ટમના લોકોને એક તો જાગૃતિની ખબર નથી, ધર્મની વાતો કરવી છે પણ પૂરી ખબર નથી કે આપણા આરાધ્ય દેવ કોણ છે. તો એ બધા સમસ્યાઓ સ્વામિનારાયણની છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિશે તો આપણે ઘણું બધું બોલીએ છીએ, એક જાતનું આક્રમણ છે. બીજું છે બ્રહ્માકુમારીની વાત જે છે, વારંવાર વાત આવે છે, તો બ્રહ્માકુમારી વાત એ હજી હું માનું છું કે મધ્યમાં છે. તો એ લોકો ખોટા ક્યારે થાય, એ સ્વામિનારાયણ જેવા ક્યારે દેખાય કે જ્યારે એમ કહી દે કે એમના જે પેલા સ્થાપક છે, એમનું સરનેમ શું છે કઈ પાકિસ્તાનથી આવેલા સિંધી છે કદાચ, લેખરાજજી. હવે લેખરાજજીને એમ કહી દે કે આ શિવ છે, એવું જો કહી દે તો, અને આ બધા સનાતન ધર્મના બધા એમના અંદરમાં છે, આધીન છે, એવું કંઈ કહી દે તો એ સ્વામિનારાયણના લેવલમાં આવી જશે. આપણે બિલકુલ ખુલીને એમનો વિરોધ કરીએ, પણ એવું કહેતા નથી એ લોકો. એમનો જે શું કહેવાય માઉન્ટ આબુનું જે છે ત્યાં એ લોકો એમ કહે છે કે ભાઈ શિવ છે, નિરાકાર જ્યોતિ છે, અને એમાં આ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો છે જ, બ્રહ્મા વિષ્ણુ ને શંકર ને એ ત્રણ એ સર્જન, પાલન અને વિનાશનું કાર્ય કરે જ છે. પણ એ બધા સાકાર બીજા રૂપ છે, એ બધાને શક્તિ આપવાવાળો શિવ અલગ છે, એ બતાવે છે. તો એ ત્યાં શાસ્ત્રથી થોડા હટ્યા છે, તેમને સીધા લાવવા જોઈએ. અને એમના સ્થાપકને એમણે જે બ્રહ્મા તરીકે બેસાડ્યા છે, ત્યાં આપણે કંઈક શંકરાચાર્યના આપણા આચાર્યો બધા જે છે એ ત્યાં કહી શકે કે ભાઈ આવું બ્રહ્મા તરીકે તમે કોઈ 1937માં આવેલા માણસને બતાવી શકો કે ના બતાવી શકો, કારણ કે સાકાર બ્રહ્મા તરીકે તો કોઈ અવતાર કે એવું કંઈ છે બી નહીં, આપણે શાસ્ત્રોમાં પણ એવું નથી.
તો એમને થોડા રેગ્યુલેટ કરવાની જરૂર છે. એ લોકો એમનું સામાજિક સમસ્યા એમનાથી થોડી થઈ રહી છે કે જે સ્ત્રીઓને ઘણીવાર મેરિડ સ્ત્રીઓને સંન્યાસ અપાઈ દે છે, સંતાનો હોય ઘરે તો પણ એમાં સામાજિક વિરોધ એમનો બહુ છે જગ્યાએ. અને એ બધું વાતો કેવી છે કે તમે દરેક જગ્યાએ બાકીના સંપ્રદાયોમાં પણ જે છોકરાઓને સંન્યાસ લેવડાવે છે ત્યાં પણ વિરોધ થઈ શકે એનો તો. અને ત્યાં પણ સૃષ્ટિ વિરુદ્ધના કાર્યોને કૃત્યોને બધા બહાર આવે છે બીજી જગ્યાએ પણ. તો એ બધું સમાન છે. એ બધા લો એન્ડ ઓર્ડરના પ્રોબ્લેમ છે. એમાં આપણે એમ નહીં પડીએ કે આપણે જેમ કે શંકરાચાર્યજી જે કહ્યું ઇસ્કોન બાબતે કે પૈસા બહાર મોકલી રહ્યા છે, આ સ્ટેટમેન્ટને પણ હું એમ કહીશ કે શંકરાચાર્યજી એક પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ ગવર્મેન્ટ અને જે એજન્સીઓ છે એનું ચેક કરે જો કંઈ સાચું હોય તો. બાકી શંકરાચાર્યજીને ઇસ્કોન બાબતે જોઈ લેવું જોઈએ કે એમનામાં શાસ્ત્રીય રૂપે ક્યાં ભટકાવ આવ્યો છે એનો વિરોધ કરવો જોઈએ જો ક્યાંય હોય તો. મારા નજરમાં મેં જેટલું સર્ચ કર્યું છે એમાં એના અમુક સેક્શન્સ બહુ જ પરફેક્ટ કામ કરે છે, અમુક સેક્શન્સ જે ફોરેન સાથે કનેક્ટેડ છે એમાં ક્યાંક ડિવિએશન આવે છે, એ રીતનું છે. એટલે આપણે એનું રેગ્યુલેટ કરી શકીએ કે ભાઈ તમે આટલા સ્વરૂપમાં સ્વીકાર્ય છો, આનાથી બહાર હોય તો બંધ કરો, કમસે કમ ભારતમાં બંધ કરો અને ભારતની બહાર એવું આપણે કહી શકીએ. જી જ્યોતિનાથજી, જે ગાયત્રી પરિવાર વિશે તમને ખાસ વાત કરી છે કે જે હવન થાય છે તે વિધિહીન થાય છે, કોઈપણ પ્રકારનું એ વિધિહીન તેમણે આ શબ્દ ખાસ કરીને વાપર્યો છે અને તે ક્યાંક ને ક્યાંક આ સનાતન ધર્મને ક્યાંક ને ક્યાંક અહીંથી ખતમ કરી શકે છે, કારણ કે યોગ્ય રીતે જે હવન થવા જોઈએ તે પણ અત્યારે મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે, તેને પણ સનાતનની વિરુદ્ધ તેમણે જણાવ્યા છે. જો વેદોક્ત વાત કરવામાં આવે તો ગાયત્રી મંત્ર એક જુદી વસ્તુ છે, એક બહુ જ ઊંચી વસ્તુ છે. મૂળભૂત ખાનગી મંત્ર છે, ખાનગી શક્તિઓ છે. ખાનગી શક્તિ એટલે કે જે દીક્ષાર્થી હોય તેના સિવાય બીજા ન કરી શકે, પેલા ત્યાંથી ચાલુ થાય. બીજું તેનું ઉચ્ચારણ કેમ કરવું, કેવી રીતે કરવું, કયા ટાઈમે કરવું, કેવી રીતે થાય, એ બધા ભૂલ છે. યજ્ઞની પ્રણાલીમાં પણ ભૂલ છે. આ શ્રાપિત દેવી છે એટલે શ્રાપિત પ્રક્રિયા છે, એને તમારે શુદ્ધિકરણ કેવી રીતે કરવું, આ આખી શાપ વિમોચન વિધિ કર્યા પછી આ કરવાનું છે. આ બધી વસ્તુઓ લોકોને ખબર નથી. આડે ધડ આખો દાડો વળગી પડવામાં આવે એવું નથી થઈ શકતું. ગાયત્રીની આરાધના કે ગાયત્રી મંત્રની વાતો છે ને ગાયત્રીનું પૂજન છે તે બહુ જ વ્યવસ્થિત રીતે એની આખી વ્યવસ્થા છે તેના અનુસંધાન કરવું પડે. એટલે જ્યાં શાસ્ત્રનું ઉલ્લંઘન થતું હશે ને કદાચ મારા તમારા કરતા તો વધારે જાગ્રત છે જગતગુરુ શંકરાચાર્ય, બધી જ વાતો પર ધ્યાન આપતા હોય છે, વેદોક્ત પ્રણાલીઓ પર ધ્યાન આપતા હોય છે, ત્યારે એ જે બોલતા હોય છે તેની અંદર કંઈક તથ્ય છે ને સત્ય છે. અને સાથે જ જે ઇસ્કોન મંદિરની હમણાં આપણે વાત કરી ઇસ્કોન સંપ્રદાયની, જ્યોતિનાથજી તેમણે એ પણ વાત જણાવી છે કે એક ધર્મને પતન તરફ લઈ જવાનું, તેમને સનાતન સાથે કોઈ લેવા દેવા નથી. એક જે ફંડનો તો સવાલ ઉઠાવ્યો છે, પરંતુ તેની સાથે આ કે સ્વામિનારાયણ અને ઇસ્કોન આ કે જે પતન તરફ લઈ જઈ રહ્યા છે, હિન્દુત્વના નામે જે પ્રકારે લોકોને જે છલ કપટની આપણે વાત કરીએ, લોકોને ગુમરાહ કરવાની વાત કરીએ, જે ઇસ્કોન મંદિરમાં જે હમણાં એન્જિનિયર યુવક ગુમ થયો હતો ત્યારે પણ તેમાં સવાલો ઉઠ્યા હતા, કારણ કે એ પણ આપ જાણો છો. તો આ વાતને લઈને આપ કેટલા સહમત છો? અત્યારે આ આધુનિક યુગમાં સૌથી મોટી તકલીફ જ આ છે કે બધાને ફોલોવર્સ વધારવા છે. એટલે ફોલોવર્સ વધારવાની દોડમાં આવું બધું થતું હોય છે, હું એગ્રી છું. બીજા નંબરની અંદર જે અમને વાત કરી જગતગુરુ શંકરાચાર્યએ કીધું કે ઇસ્કોનમાં મેં ઘણી વખત સાંભળ્યું છે, તમે કોઈ બી ઇસ્કોન વાળાને પૂછો તમે ક્યાંથી જોડાયા, એટલે કયા સંપ્રદાયના છો, કયા ધર્મના છો, તો એ કે અમે ઇસ્કોન વાળા છે. એમને હિન્દુ છે, અમે સનાતન છે એ શબ્દ ઘણી વખત નથી બોલતા. ઘણા બધા જેવી રીતે ડોક્ટર ચૌધરીએ કીધું તેવી રીતે એમાં 2-3 ગ્રુપ છે, એ લોકો પોતપોતાની દુકાન ચલાવતા હોય છે, મૂળત અલગ વાત છે. એટલે એમને જે કરી છે તે વાત મેં કીધું એવી રીતે કે 1966માં પૂજ્યપાદે ત્યારે આ સ્થાપના કરી હતી, ન્યુયોર્કમાં કરી હતી, અને તેની હેડ ઓફિસ આમ તો ફોરેનમાં જ છે, અહીંયા તો ખાલી નામ પૂરતું એક ઉભું કરેલું છે. જે પ્રક્રિયા છે તેનો વિરોધ થઈ રહ્યો છે. જી કૌશિકભાઈ, જે એ જ સવાલ આપને પણ, અને તેની સાથે તેમણે એ પણ જણાવ્યું કે આ બંને સંપ્રદાયોથી આપ સાવધાન રહો, આની પણ અપીલ ખાસ કરીને કરવામાં આવી છે. આવનારો સમય આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે જે પ્રકારે સનાતન પર જ્યારે પણ આવો સવાલ ઉઠે છે, ભલે તે નાનો હોય કે મોટો હોય, સનાતન ધર્મના આપણે લોકોએ સવાલ ઉઠાવીએ છીએ. અત્યારે એટલી જાગૃતતા આવી છે, અને અત્યારે જે સવાલ ઉઠાવ્યા છે, આવનારા સમયમાં જો આવું રહેશે તો આપ કઈ રીતે સનાતન ધર્મને જોઈ રહ્યા છો? અને અત્યારે જે જાગૃતતા આવી છે,
આ જ જાગૃતતા જો આવનારા સમયમાં બની રહેશે તો સનાતન ધર્મને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આગળ જતા ભવિષ્યમાં જલ્દીથી? મારા ખ્યાલથી આ જાગૃતતાનો ઉપયોગ આપણે કરવો જોઈએ સાચા સંગઠન બનાવવા માટે. અને સંગઠનથી ઉપરની એક વાત કે એક બંધારણીય સંસ્થા, કોઈ આયોગ યા સનાતન બોર્ડ જેની માંગ હંમેશા થતી રહેતી હોય છે, પણ એમાં કમસે કમ શું વાતોને માન્ય કરી દેવામાં આવે કે ભાઈ આટલા આપણા ઉપાસ્ય દેવ છે, જેમ આપણે વાત કરી કે ઓમ અને પંચદેવ, અને એમના આટલા માન્ય સંપ્રદાય છે, અને આ સંપ્રદાયો આ રીતે એમની જે ફિલોસોફી છે, દર્શન છે, આ રીતનું છે અને એમાં આ રીતે ચાલશે. એનું એક પરફેક્ટલી વ્યાખ્યાયિત થયેલું પેપર વર્ક થયેલું ડોક્યુમેન્ટેશન થઈ જાય અને એ મુજબ જ લોકો સુધી પહોંચાય. તો મતલબ શું છે કે હવે કાલ શિવ ને શક્તિ અને વિષ્ણુ, કૃષ્ણ, રામ આ બધા નામ થઈ ગયા છે કે કોઈ રસ્તા પર ફરતો માણસ રામ લઈને રામ કરીને કૃષ્ણ કૃષ્ણ કરીને કંઈક નવું ખોલી દે, બરાબર? કોઈ તો એ બધું રોજ દરેક ચોરાહા ઉપર, દરેક સર્કલ ઉપર તમે એક નવો ભગવાન ઉભો કરી શકો છો, યા એ જ ભગવાનનું એક નવું સ્વરૂપ કે એક નવો જ કંઈક ફોર્મેટમાં ચાલતું એક ગ્રુપ ઉભું કરી શકો છો. આ બધા ઉપર થોડું હવે રિસ્ટ્રિક્શન આવવું જોઈએ. આજ સુધી જ્યારે 800-900 વર્ષની જે આપણી ગુલામી રહી, મુગલો સાથે વળી રહી હોય યા અંગ્રેજો વળી રહી હોય, અને આપણી સંસ્થાઓને, આપણી વ્યવસ્થાઓને ખતમ કરવામાં આવી, તો એ ઠીક છે કે આ બધું હવે ચાલતું હોય, એના કારણે આ બધું ચાલ્યું છે. પણ હવે કમસે કમ આટલા જાગ્યા છીએ તો કંઈક ઓથેન્ટિક કરીએ, કંઈક કોન્ક્રીટ કરીએ. અને કોન્ક્રીટ આ છે કે વધારે કંઈ નહીં, પણ કમસે કમ આટલા આપણા ઉપાસ્ય દેવ છે, આટલા વૈદિક સંપ્રદાયો છે માન્ય, આટલા વૈષ્ણવ, આટલા શૈવ, આટલા શાક્ત, અને એ સંપ્રદાયોમાં આ રીતે જ હોવું જોઈએ. આ એના માન્ય આચાર્યો છે. આટલું એક થઈ જાય. અને હું ખાસ ભાર આપીશ કે પોલિટિક્સ એમાંથી દૂર હટી જાય. પોલિટિક્સ પણ દૂર હટી જાય અને પેલા સંગઠનો પણ દૂર હટી જાય કે જેમને ધર્મની કંઈ જ ખબર નથી, બસ એમને ખાલી એક દંડો રાખવો છે સાથે કે ભાઈ તમે બોલો એ સાચું, કે તમે આચાર્ય સાચા તમે ખોટા, એ બધા હટી જાય. એ જે રક્ષા કરવાની વાત કરે છે એમાં રક્ષા કરે, આ બધામાં ના પડે. અને એક સાધુ સંતોનું અને આચાર્યોનું એક સંમેલન બોલાય, આપસમાં ચર્ચાઓ કરે અને આ તરફ જાય, ટોટલી સંતો જાય બાબા. જી ચોક્કસથી. તો સનાતન ધર્મ એક છે અને તેમાં આ પ્રકારે જ્યારે પણ ઘટનાઓ બનતી હોય છે, સવાલો જ્યારે ઉઠતા હોય છે, ત્યારે ચોક્કસથી આપણને જે ચિંતા થતી હોય છે. એક ધર્મ છે પરંતુ અંદર સંપ્રદાયો જે પ્રકારે અલગ થઈ રહ્યા છે અને તેમાં એકને ઊંચું બતાવવા માટે બીજાને નીચું બતાવવું, આ ક્યાંક ને ક્યાંક હવે સામાન્ય થઈ રહ્યું છે. પરંતુ સનાતન ધર્મ અત્યારે જે પ્રકારે તેમાં જાગૃતતા આવી છે, સવાલો ઉઠી રહ્યા છે અને સામે આપણે વાત કરીએ તો માફી પણ તુરંત માંગી લેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ફરી એક વખત એવા જ સવાલો કે ઊભા થઈ જતા હોય છે. ત્યારે આ ક્યારે અટકશે એના મુદ્દે આપણે ચર્ચા કરી અને સનાતન ધર્મમાં જે પ્રકારે પાખંડ અત્યારે કઈ કઈ બાબતના થઈ રહ્યા છે, શંકરાચાર્યજીએ જે સવાલ ઉઠાવ્યા છે, તેમાં આવનારા સમયમાં હવે કેવું કામ થશે તે પણ ચોક્કસથી આપણે જોવું રહેશે. તો મારી સાથે ચર્ચામાં જોડાયા કૌશિકભાઈ અને જ્યોતિનાથજી, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.